નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ આપણે નર્સરીની વિઝિટમાં આવ્યા છીએ, રાજબાઈ નર્સરી. તો આપણે થોડી માહિતી લઈએ કે નર્સરીમાં શું શું તૈયાર થાય, કઈ રીતે તૈયાર થાય, કઈ રીતે ખેડૂતો સુધી પહોંચે અને કેવી ક્વોલિટીમાં મળે અને કઈ કઈ કંપનીની વેરાયટીઓ ધરુમાં લગાવેલી છે. તો આપણે થોડી શેઠ જોડે માહિતી લઈએ ને એમનું નામ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ શંભુભાઈ પ્રજાપતિ, ગામ ખોડા. મારે એક નર્સરી ખોડાની અંદર છે ને એક નર્સરી હમણાં રામશીપુરા નવી કરી છે, શ્રીમાણા દીવદર હાઈવે ઉપર. મારો મોબાઈલ નંબર છે 9672 67 39. બીજો નંબર છે 78 744 38 88. અમે દરેક શાકભાજીના રોપા અહીંયા ધરું રાખીએ, તૈયાર કરીએ છીએ. ટોમેટા, મરચાં, ફુલાવર, કોબી, રીંગણ, ગલગોટા, ટેટી, તરબૂચ, વટાણા, તુરિયા વગેરેના રોપા તૈયાર કરી આલા છે. ખેડૂતોને ઓર્ડરથી પણ કરી આલા છે. બરોબર. આમ જોવા જઈએ તો નર્સરી તમારી 3-4 નર્સરીઓના ફાર્મ હાજર છે. બરોબર. તો ખેડૂતોને ખાસ કે તમે કયા પ્રકારના ધરું આપી શકો, એટલે કે સારી ક્વોલિટીના કઈ રીતે આપવા, કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી ને કઈ કઈ કંપનીના આપી રહ્યા હો? અમે સારી ક્વોલિટીના F1 બિયારણ. બરોબર. એટલે એને કહેવામાં હાઇબ્રિડ બિયારણ કહેવામાં આવે છે. હાઇબ્રિડ રોપા તૈયાર કરી આલવામાં આવે છે. ખેડૂત ઓર્ડર થકી કરી આલવામાં આવે છે અને ખેડૂતને કદાચ રિટર્નમાં જોતો હોય તો મળી જાય. બરોબર. એટલે કે કોઈ પણ ખેડૂત અહીંયાથી થોડા છોડ જોતા હોય તો પણ તમે અવેલેબલ કરી આલો. હાલ જોવા જઈએ તો નર્સરીમાં ઘણા બધા ધરું લગાવેલા, ઘણી બધી સારી કંપનીના ધરું પણ લગાવેલા. આપણે ખેડૂતો સુધી આ નર્સરીમાંથી સારામાં સારા ધરું મળે એવી પ્રોસેસ આપણે કરી રહ્યા છીએ. જોવા જઈએ તો આ સેમિનેશનું છે. હા, સેમિનેશ બાયર ની કંપનીનું વિરાન કરીને વેરાયટી આવે ટોમેટોની અંદર. બરોબર. ઉનાળુ વેરાયટી છે. ઉનાળાની અંદર ભલે 45 ડિગ્રી તાપમાન હોય કે ભલે 40 ડિગ્રી તાપમાન હોય, એમાં આવનારી વેરાયટી છે આ વિરાન. બરોબર. આ એક રનિંગ વેરાયટી છે. બરોબર. તમે આ જોઈ શકો ખેડૂત મિત્રો, આ છે વટાણા છે. બરોબર. હા, વટોણા કઈ કંપનીના છે? વટાણા મૂળ લોકલ છે આપણા. બરોબર. શાકભાજી બનાવીએ. બરોબર. રેગ્યુલર મૂળ વપરાતું આ શાકભાજીમાં જેમ કે ઘરે કોઈને લગાવવા હોય થોડા છોડ, હા, ભલે 5 ડોકા છોડ લગાવો, છોડ લગાવો હોય, ભલે બાલ્કનીની અંદર થોડા ઘણી જગ્યા હોય, બરોબર, ભલે કુંડાની અંદર ઉછેર કરો તમે. મૂળ આ એક કિચન ગાર્ડન તરીકે આપણે વાપરી શકીએ. બરોબર. તો આવી ઘણી બધી વેરાયટીઓ એમના તો લગાવેલી છે ને બીજું જોવા જઈએ તો આપણા જોડે ઘણી બધી પ્રોડક્ટો એવી છે કે હાલ ચાલુ ધરુવાળી લગાવેલું હોય. તો આપણે બતાવવા જઈએ કે બધા અલગ અલગ રીતે ધરું કઈ રીતે થઈ રહી છે ને કઈ કઈ કંપનીના. બરોબર. તો તમે આ ટામેટાની જોઈ, આ જોઈ શકો રીંગણ. તો શેઠ, આ રીંગણમાં કઈ વેરાયટી આવી? આ રીંગણની અંદર ડખણી, દેશી ડખણી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. દેશી ડખણી. હા, મૂળ તરીકે. આના ઉપર ચરપટ્ટા ટાઈપ. હા, ચરપટ્ટા ગોળ ડખણી આવે છે, સુરતી આવે છે, શેન્ડો આવે છે, જોબલી કલરનો ફટા આવે છે, બ્લેક કલરના ફટા આવે છે. અલગ અલગ રીંગણમાં તો 7-8 વયની વેરાયટીઓ છે. બરોબર. મરચાની અંદર 7 થી 8 વયની વેરાયટીઓ. ઉનાળુની અંદર સ્વાતિ કરીમ આવશે, બરોબર, ગ્રીન સ્લીમ આવશે. બરોબર. મરચામાં આપણા તો હાલ કઈ કઈ વેરાયટીઓ હાલ હાજર છે? હાજરની અંદર મરચાની અંદર 2 વેરાયટીઓ હાજર છે. એક નંદની છે, બરોબર, કર્તવ્ય કંપનીનું મેજિક છે, અને એક સ્વાતિનું એક વેરાયટી આવે ગ્રીન સ્લીમ. બરોબર. ઉનાળાની અંદર આ વેરાયટી વધુ ચાલે. બરોબર. એટલે તમે જે આ એરિયામાં જે પણ વેરાયટીઓ ચાલી રહી છે એ બધી વેરાયટીઓ તમારા નર્સરીમાં હાજર છે. બરોબર. તો જે પણ ખેડૂતને મરચાની પણ જે પણ વેરાયટી જોતી હોય તો રાજભાઈ નર્સરીમાં અવેલેબલ હાલ હાજર જેનું ધરું તૈયાર થઈ ગયું છે. બરોબર. આમ જોવા જઈએ તો ધરુના ભાવ પણ બધી રીતે અલગ અલગ હોય. તો જે પણ ભાવ માર્કેટમાં ચાલતા હશે એ ભાવે જ તમે આપી શકો. એ જ ભાવે એમ. બરોબર. માર્કેટ જે ખેડૂત ઓર્ડર થી કરાવશે એનો થોડો ભાવ અલગ થાય. બરોબર. એ જેવી ક્વોન્ટિટી, જેવો ચાર્જ, એ તમને અહીંયાથી પૂરેપૂરું માહિતી વાઇઝ તમને મળી રહે. બરોબર. જો ખેડૂતને વધુ છોડ હશે તો અમારી ગાડી ખેડૂતના ખેતર સુધી, ફાર્મ સુધી અમારી ગાડી ઉતારવા, ડિલિવરી સુધી પણ તમે કરીને આપશો. બરોબર. હાલ મરચીમાં પણ ઘણી બધી વેરાયટીઓ લાગેલી. પછી આ ફૂલ યારે. બરોબર.
આ ફૂલ હે વ્હાઇટ કલરનું ડેઝી તરીકે ઓળખવામાં આવે છે બરોબર. આ વ્હાઈટ એને શોભેરા કહેવામાં આવે છે એમ. બરોબર. અને આની અંદર ગલગોટાની અંદર કેસરી ગલગોટો આવે છે, પીળો ગલગોટો આવે છે, બે બરોબર. વયના ગલગોટા આવે છે. એ ગલગોટાનું પણ તમે અહીંયા ધરું હા. રાખો. હા, ઇન્ડસ કંપનીના આવે છે, કળશના આવે છે. ખેડૂતને જે કંપનીના જોતા હોય એ કંપનીના ઓર્ડર થકી બની આપવામાં આવે. બરોબર. એટલે કે તમારે કોઈ વેરાયટી પોતાની, એટલે કે ભાઈ તમને ગમતી વેરાયટી હોય ને તમે અહીંયા લઈને આવો કે ભાઈ મારે આનું ધરું તૈયાર કરવું હોય તો પણ તમે ધરું એનું તૈયાર કરીને ખેડૂતને આપી શકો. આપી શકાય. બરોબર. તો એના જે પણ ચાર્જ હોય એ એમની રીતે હા, થઈ શકે. થઈ શકે. બરોબર. ખેડૂતને જે પણ ધરું તૈયાર જાતે કરવું હોય તો પણ અહીંયાથી અવેલેબલ થાય. તો સારી એવી નર્સરીનું કામકાજ અમે અહીંયા જોયું. નર્સરીનું ફાર્મ બહુ બેસ્ટ જગ્યાએ અને રોડ ઉપરનું રોડ ઉપર. આપણે આ જે ધરું કોકોપેડમાં તૈયાર થાય તો થોડી એની પણ આપણે થોડી માહિતી લઈ લઈએ, જોઈ લઈએ કે કઈ કઈ પ્રોસેસથી કોકોપેડ તૈયાર કરવામાં આવે ને શું શું એરિયા વાપરી રહ્યા ને છોડ કઈ રીતે તંદુરસ્ત રાખવો ને લોંગ ટાઈમ વાયરસ સામે રોગ જીવાત સામે ટકી રહે એના માટે એ પ્રોસેસ કોકોપીટમાં કરતા હોય તો આપણે એ પણ થોડું જોઈ લઈએ. આપણા વિડીયોમાં બન્યા રહો. ખેડૂત મિત્રો, જેટલી વેરાયટીઓ આ ડિસ્પ્લેની અંદર લાગેલી છે, ચોમાસું, શિયાળો, ઉનાળુ વેરાયટીઓની અંદર આ જે પ્રકારની વેરાયટીઓ છે એ જ પ્રકારની વેરાયટીઓ મળેલી છે. ચોમાસી સિઝનમાં ચોમાસું વેરાયટીઓ મળશે, શિયાળુ સિઝનની અંદર શિયાળુ વેરાયટીઓ મળશે અને ઉનાળુ સિઝનની અંદર ઉનાળુ વેરાયટીઓ મળેલી છે એમ. ને બધી કંપનીની વેરાયટીઓ અહીંયા લાગેલી છે, તમે જોઈ શકો. ને બધી હાલ રનિંગ એટલે કે માર્કેટમાં જે પણ ચાલી રહી છે એ બધી વેરાયટીના દરો અહીંયા ઉછેરવામાં આવી રહ્યા. અને આ તમે જોઈ રહ્યા હો એ પ્રમાણે જ નર્સરીમાં કમ્પલસરી દરું લગાવવામાં આવે. એટલે કે સારામાં સારી કંપનીઓ છે અને સારામાં સારી વેરાયટીઓ. તો બધા ફાર્મરને એવું હોય કે અહીંયાથી દરું ખરીદવું, લઈ જવું અને વાવવું, જેથી કરીને સારામાં સારું ઉત્પાદન ખેડૂતને મળી શકે. તો એ બીજું કે અહીંયા કોકોપેડ તૈયાર થઈ રહ્યા છે તો આપણે એમની પ્રોસેસ જોઈ લઈએ કે કોકોપેડ તૈયાર કરવાની પ્રોસેસ કઈ રીતે. કોકોપીટમાંથી તૈયાર કરવાની અંદર આ રીતે પહેલી તો ટ્રે ભરવાની આવે. બરોબર. ટ્રે ભરીને એની અંદર સીડ મૂકવામાં આવે. બરોબર. સીડ મૂક્યા પછી 3 થી 4 દિવસે સીડનું પહે આની અંદર થાય ઉગે. બરોબર. હા. આના અંદર કોકોપેટના અંદર દવા કે એવો કોઈ કે ભાઈ બેક્ટેરિયાનું બેક્ટેરિયા આપેલા છે, બે મહિના બેક્ટેરિયા ટાઇકોટરમાં. બરોબર. પ્લસ સુડોમુડોના ટ્રાઇકોડર્માના બેક્ટેરિયા પણ આપેલા, જેથી કરીને કે ખેડૂત મિત્રોને કદાચ ફંગીસાઇડ ઓછી આવે. બરોબર. ફૂગ ઓછા લાગે એમ. મૂળ સીડ ટ્રીટમેન્ટ પણ થયેલી છે, કોકોપેડમાં પણ ટ્રીટમેન્ટ પૂરેપૂરી થયેલી છે, જેથી વાયરસ, ફંગીસાઇડ અને અન્ય રોગ જીવાતો જે ઓછી આવે. તો એક સારી પ્રોસેસ અહીંયા રાજભાઈ નર્સરીમાં કરી રહ્યા. બિયારણ તમને સારું સચોટ આપી રહ્યા. તો બધા ફાર્મરની મારી અપીલ, સીટની પણ અપીલ કે આમના તોથી સારામાં સારું બિયારણ ખરીદવું ને ધરું વાવવા, જેથી કરીને ઉત્પાદન પણ તમને સારા મળે. ને એક નિશ્ચિંત સારી પ્રોડક્ટ આપી રહ્યા. અમે તો આખી નર્સરીની વિઝિટ કરી રહ્યા. તો જેથી કરીને સારામાં સારું એક કઈ રીતે તમને આપી શકીએ ને સારામાં સારું આપવું એમનો પણ લક્ષ્ય કે ખેડૂતને સારું આપશું તો સારા એવું મળશે. ખેડૂત દુઃખી તો આપણે દુઃખી, સુખી તો અમે પણ સુખી. ના તમે બધા ખેડૂતો અહીંયાથી ખાસ નર્સરી આવવું, વિઝિટ કરવી એકવાર. તમારે ખાસ કંઈ નહીં ધરું ના લેવા આવે પણ વિઝિટ કરવી પણ જરૂરી છે, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલી પ્રોસેસ પછી આ ધરું તૈયાર કરી આપી. તો આવા નવા વિડીયો અમારા જોવા માટે કૃષિ માહિતી ભંડોળમાં તમે જોડાતા રહેજો. ધન્યવાદ છે.